નમસ્કાર ખેડૂત મિત્રો, હું દીપેશ પટેલ સિંજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું। આજે ખેડૂત મિત્રો હું તમને લાઈવ સીડ ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું બટાકામાં જે પટ લાગતું હોય છે વાઇબ્રન્સ પ્રીમિયમનું, જેનું આપણે લાઈવ વિડીયો બનાવું છું કે જેથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળે। અને આજે આપણે ખેડૂતનું ગયા વર્ષે ખેડૂત મિત્રોએ ઉપયોગ કરેલો હતો વાઇબ્રન્સ પ્રીમિયમ, તો એમને કેવું લાગ્યું, અધર કંપનીનું પણ એમને ઉપયોગ કરેલો હતો, તો આ બંનેમાં શું ડિફરન્ટ આવતું હોય છે અને ખેડૂત મિત્રોનો અભિપ્રાય આપણે ખેડૂત મિત્ર જોડેથી જ જાણીશું। આજે જોઈ શકાય છે કે વાઇબ્રન્સ પ્રીમિયમની ટ્રીટમેન્ટ ચાલુ છે અને આજે આપણે ખેડૂત મિત્રોનો પણ અભિપ્રાય લઈશું। ખેડૂત મિત્રો, સૌપ્રથમ બટાકા આ રીતના ફોટિયામાં નાખીને ખેડૂત મિત્રો જોઈ શકાય છે કે બટાકામાં આંખ પણ ઉગી ગયેલી છે, આવી ગયેલી છે। મેન મેજર આંખ આવે પછી પણ આ સીડ ટ્રીટમેન્ટ કરવાથી આમાં આંખ ડેમેજ થવાનો પ્રશ્ન નથી આવતો અને બર્નિંગનો પણ પ્રોબ્લેમ નથી આવતો। ખેડૂત મિત્રો, આજે આપણે આ ખેડૂત મિત્રોનો અભિપ્રાય લઈશું। કાકા, પહેલું તમારું નામ જણાવજો। મહેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ, ટીમ્બા કંપા। ફરતીન બોલો ને। પટેલ મહેન્દ્રભાઈ ડાયાભાઈ, ટીમ્બા કંપા। આપનો મોબાઈલ નંબર કાકા? 9978061798। આ વાઇબ્રન્સ પ્રીમિયમ કાકા તમે ગયા વર્ષે વાપર્યું હતું? ગયા વર્ષે વાપર્યું હતું ને? ગયા વર્ષે વાપર્યું હતું, કેવું લાગ્યું તમને રિઝલ્ટ? ગયા વર્ષે વાપર્યું હતું, રિઝલ્ટ સારું મળ્યું છે। સારું મળ્યું અને બીજી અધર કંપનીનું મેં વાપર્યું હતું ગઈ સાલ 2 વખત, આ વખતે બીજી અધર કંપની નથી લીધી, સિજન્ટાનું જ વાપર્યું। આમાં મેઇન તમને શું બેનિફિટ લાગ્યું તમને ઉગાવામાં અને બીજા નંબરમાં આજે આંખ આવી જાય છે બટાકામાં? બસ આ ખાસ તો આંખો આવી જાય ને તોય પણ આ લગાવી શકાય છે અને ઉગાવામાં ફેર પડે છે, બંનેમાં ફરક પડે અને પ્રોડક્શનમાં પણ બહુ સારું રહેતું હોય છે ને આમાં? પ્રોડક્શનમાં તો હવે કેવું છે, મતલબ કે આંખ મેઇન મેજર આંખનો પ્રોબ્લેમ પડવાનો નથી આવતો આમાં। ઓકે, અને આનો ડોઝ કેટલો રાખતા હોય તમે? અમે લગભગ 60 થી 65 કટ્ટા થાય છે 1 લીટરમાં। ટૂંકમાં ખેડૂત મિત્રો 1 એકર 400 ml નો ડોઝ હોય છે, 20 થી 25 કટ્ટા મોવાતા હોય છે અને 5 થી 6 લીટર પાણી વાપરતા હોય છે। તો તમારું બીજા ખેડૂત મિત્રોને કાકા હું ભલામણ વપરાય? બીજી અધર કંપની કરતા સિજન્ટાની વાઇબ્રન્સ પ્રીમિયમ વપરાય ને? હા, વપરાય। અને ગયા વર્ષે તમે કેટલામાં ખતરો કર્યો હતો? ગયા વર્ષે મેં લગભગ 20 વીઘામાં વાપરેલું। 20 વીઘા અને આ વખતે 50 વીઘા? 50 વીઘા। આ વખત ખેડૂત મિત્રએ 50 વીઘામાં વાપર્યું છે અને અત્યારે હાલ આપણે લાઈવ સીડ ટ્રીટમેન્ટ ચાલુ છે। જોઈ શકાય છે આપણે રણાસણ એરિયામાં છે જ્યાં સૌથી વધુ બટાકાનું વાવેતર થતું હોય છે અને અત્યારે હાલ લાઈવ ટ્રીટમેન્ટ ચાલુ છે કે જેથી ખેડૂત મિત્રો હું બતાવવા જઈ રહ્યો છું કે ખેડૂત મિત્રો તમે જોઈ શકાય છે કે બટાકામાં ખેડૂત મિત્ર આ રીતના ગ્રેડિંગ કરી દેતા હોય છે કે જે બગડેલી ગોલી હોય છે નીકળી જતી હોય છે। એના સિવાય આપણે જે સીડ ટ્રીટમેન્ટ જોઈએ છે કે જે 4 થી 5 લીટર પાણીમાં 400 ml દવા નાખીને 20 થી 25 કટ્ટામાં ખેડૂત મિત્ર કરતા હોઈએ છે। અને અત્યારે હું લાઈવ બતાવું છું તમને કે જે એ સ્પ્રે મારે છે ખેડૂત મિત્ર, તો આ સિંજન્ટાનું વાઇબ્રન્સ પ્રીમિયમ છે। આની મેઇન ખાસિયત ખેડૂત મિત્રો, આની જે ઓક ઉગ્યા પછી પણ આનું બર્નિંગ પ્રોબ્લેમ નથી આવતું અને આનું જર્મિનેશન આનું કર્યા પછી બહુ સારું આવતું હોય છે। અને આનો મેઇન પીક પોઈન્ટ ખેડૂત મિત્રો હું તમને બતાવવા જાઉં તો આને કટિંગ કર્યા પછી પણ લગાવી શકાય છે અને આખા બટાકા પર પણ લગાવી શકાય છે, જેના કારણે ખેડૂત મિત્રોને સરળતા રહે છે સ્પ્રે મારવામાં। અને હું જે ખેડૂત મિત્રો બટાકામાં સીડ ટ્રીટમેન્ટ નથી કરતા એમને ખાસ ભલામણ કરું છું ખેડૂત મિત્રોને કે જેના કારણે ખેડૂત મિત્રોને જે પ્રોબ્લેમ આવતા હોય છે કે કાળી ચીચીના પ્રોબ્લેમ આવતા હોય છે, રાઇઝોક્ટોનિયાનો એ બધો પ્રશ્ન આવતો હોય છે ખેડૂત મિત્રોને, એમાં ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે છે અને ઉગાવ એક સમાન આવતો હોય છે। અને પહેલા તો ખેડૂત મિત્રો ઉગાવ એક સમાન આવે તો એમાં 100% પ્રોડક્શન સારું જ મળતું હોય છે। અને બીજો મેજર પ્રોબ્લેમ ખેડૂત મિત્રો હોય છે આંખ બળી જવાનું। અધર કંપનીના સીડ ટ્રીટમેન્ટ આવતા હોય છે પણ એમાં આંખ બળી જવાનો પ્રશ્ન આવતો હોય છે, પણ સિંજન્ટાનું વાઇબ્રન્સ પ્રીમિયમ છે એમાં નથી આવતું। સિંજન્ટાનું વાઇબ્રન્સ પ્રીમિયમ ખેડૂત મિત્રો કોન્ટેક્ટ અને સિસ્ટમેટિકથી બનેલું છે કે જેના કારણે આ આખું સીડ તો કવર કરે જ છે ખેડૂત મિત્રો, પણ સીડના સાથે સાથે આ સીડ જમીનમાં પડ્યા પછી પણ જેટલી જમીન એને છે એટલું આવરણ કરે છે, જેના કારણે જમીનમાં જે રહેલી ફૂગ છે એને પણ નાશ કરે છે અને બટાકા અને એનું મધર સીડ હોય છે એ લાંબા સમય સુધી આપણને ટકેલું જોવા મળતું હોય છે કે જેના કારણે એનો છોડ તંદુરસ્ત રહેતો હોય છે અને તેમાં આપણને ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળતા હોય છે બટાકામાં અને પ્રોડક્શન પણ ખૂબ સારા પ્રમાણમાં જોઈ શકાય છે।
તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયો જોજો અને અચૂક બીજા ખેડૂત મિત્રોને મોકલજો કે જેના કારણે જે ખેડૂત મિત્રો સીડ ટ્રીટમેન્ટ નથી કરતા એમને પણ બતાવી શકાય. આ ખેડૂત મિત્રો સીડ ટ્રીટમેન્ટ નથી કરેલી, ચાલુ છે, આ કરી દીધેલી છે અને જોઈ શકાય છે કે આમાં કોઈ જ કેટલા દિવસ છે કાકા કરે? સાંજે કરી છે ને, જો સાંજે કરી છે પણ આંખનો કોઈ જ પ્રશ્ન નથી. તો ખેડૂત મિત્રો આ સીડ ટ્રીટમેન્ટ હું તમને અવશ્ય ભલામણ કરું છું. દરેક ખેડૂતે વધારે નહીં તો થોડામાં 2-2 વીઘામાં પણ કરજો કે જેના કારણે તમને અમારી સિંજેન્ટાનું વાઇબ્રન્સ પ્રીમિયમ આવતું હોય છે એનું રિઝલ્ટ બતાવી શકાય અને તમે જોઈ શકાય છે. અને કોઈ ખેડૂત મિત્રોને એવો હજી અભિપ્રાય લેવો હોય ખેડૂત મિત્રો કે સાહેબ અમારા હજી કોઈ માહિતી વધુ જોઈએ છે, તો ખેડૂત મિત્રો આપણો કોન્ટેક્ટ નંબર પણ છે જ કે જેના કારણે મારો કોન્ટેક્ટ નંબર 814145 034 છે કે જેના પર પણ હું તમને ખેડૂત મિત્રો માહિતી આપી શકે. વધુ માહિતી જોવા માટે મેળવવા માટે તમે આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આભાર મિત્રો. બીજું આ વિડીયો આપણે ઈડર કિસાન એગ્રો ઈડર યુટ્યુબ ચેનલ તરીકે ચલાવતા હોઈએ છીએ. આપણો કોઈ કમાવાનો કોઈ ઉદ્દેશ નથી ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો આ વિડીયો આપણે યુટ્યુબ પર નાખતા હોઈએ છીએ તો આને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ખૂબ સારી આપણે માહિતી આપી શકીએ અને એમના આપણે આડકત રીતે એમને બેનિફિટ કરી શકીએ એવી હું તમને અપેક્ષા રાખું છું. અને બીજા ખેડૂત મિત્રોને અચૂક તમે આ વિડીયો મોકલજો કે જેના કારણે એમને પણ પૂરતી અને સરળ માહિતી મળી રહે. આભાર.